હેલો એવરીવન, આપણી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પોલીસ લેસન સિરીઝની અંદર બંધારણની હિસ્ટ્રી ભણી રહ્યા છે. બંધારણની હિસ્ટ્રી અંતર્ગત આપણે નિયામક ધારો, ત્યાર પછી આપણે એમેન્ડિંગ એક્ટ અને ત્યાર પછી પીટનો ધારો આપણે ભણ્યા હતા. અને સાથે સાથે મેં તમને બંધારણનો થોડો ઘણો ઇતિહાસની અંદર અંગ્રેજોની પણ વાર્તા કરી હતી. તો આપણે લાસ્ટ સેશનમાં ભણ્યા કે ભાઈ બંધારણ એટલે શું. તો કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય અથવા સમાજ એના પાયાના સિદ્ધાંતો, સરકાર અને સરકારના જે છે અધિકારો અને સરકારની જવાબદારીઓ સાથે સરકારની ફરજો પણ જે છે નક્કી કરવામાં આવતી હોય અને નાગરિકોને અમુક પ્રકારના અધિકારો પણ જે ડોક્યુમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવતું હોય એને આપણે ભારતનું બંધારણ કહીએ છીએ. એ કોઈ પણ દેશનું બંધારણ કહી શકો તમે. તો બંધારણમાં શું હોય? મૂળભૂત માળખું હોય, મૂળભૂત પાયાના સિદ્ધાંતો હોય. એટલા માટે બંધારણને દેશનો પ્રથમ કાયદો અથવા મૂળભૂત કાયદો કહેવામાં આવે છે. જે પણ સરકારો છે, જે પણ નાગરિકો છે અને જે પણ વહીવટી એકમો છે અથવા તો જે બંધારણ દ્વારા સ્વતંત્ર સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓ બંધારણમાંથી સત્તા પ્રાપ્ત કરે છે. બંધારણ એમને જવાબદારીઓ પણ આપે છે, સત્તાઓ પણ આપે છે અને એ મુજબ જે છે બધાની કાર્યવાહી નક્કી થાય છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે ભાઈ ભારતનું બંધારણના ઘડતર પાછળ આપણે અલગ અલગ કોન્સેપ્ટ ભણવાના છે. અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદા, ભારતમાં બંધારણ સભા માટેનો સંઘર્ષ, બંધારણ સભા પહેલાની યોજનાઓ અને બંધારણ સભા દ્વારા ઘડતર. તો જેના અંતર્ગત આપણે રેગ્યુલેટિંગ એક્ટથી ભારત સ્વતંત્રતા અધિનિયમ સુધી ભણવાનું છે. અને આમાંના મેં તમને પહેલા જે રેગ્યુલેટિંગ એક્ટ છે, એમેન્ડિંગ એક્ટ છે અને સાથે પીટનો ધારો જે છે આટલું મેં તમને ભણાવ્યું છે. હવે આપણે એનાથી આગળ શરૂઆત કરીશું. પણ આનાથી આગળ શરૂઆત કરતા પહેલા આપણે શું જે છે ભણવાનું છે? રિવિઝન કરવાનું. બરાબર? રિવિઝનમાં શું કે સૌથી પહેલા આપણે શું ભણ્યા? તો સૌથી પહેલા આપણે એવું ભણ્યા કે 1764માં જે બક્સર યુદ્ધ થયું એના કારણે અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ. અને એટલા માટે અહીંયા જે છે ડ્યુઅલ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ આવી, બેવડી સત્તા આવી કે ભાઈ અંગ્રેજો મહેસૂલ ઉઘરાવતા, જ્યારે દેશના સ્થાનિક રાજાઓ એમની પાસે લોકોની જે છે લોકોની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી આવી. તો રિસ્પોન્સિબિલિટી, જવાબદારી સ્થાનિક રાજાઓ પાસે, જ્યારે ઓથોરિટી અંગ્રેજો પાસે. તો આવી બેવડી સરકાર જે છે આપણને જોવા મળે છે. 1773નો કાયદો શું કામ લાવીએ છીએ આપણે? કે ભાઈ કંપની શાસનમાં જે છે ધરખમ એવા જે છે મોટા ફેરફાર કરવા હતા. કેમ ફેરફાર કરવા હતા? ભ્રષ્ટાચાર, મોટા પાયે ભ્રષ્ટાચાર થતો, ખાનગી વ્યાપાર થતો, જેના કારણે કંપની ખોટમાં જતી, પરંતુ કંપનીના કર્મચારીઓ જે છે રેમ્પટ કરપ્શનને અમીર થતા હતા. તો રેગ્યુલેટિંગ એક્ટ શું કરે છે? એમના ઉપર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મૂકે છે. અને અહીંયાથી જે છે અંગ્રેજોના કાયદાઓની શરૂઆત થાય છે. નિયંત્રણમાં આપણે શું જોયું હતું કે જે બંગાળના ગવર્નર છે એમને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દઈએ છે અને એમને જે છે બોમ્બે અને મદ્રાસ આ બંને પ્રેસિડેન્સીના ગવર્નરોની ઉપર મૂકી દેવામાં આવે છે. સાથે સાથે બંગાળના ગવર્નર જનરલને પોતાની કાર્યવાહી કરી શકે એટલા માટે 4 સભ્યોની કારોબારી પરિષદ પણ આપવામાં આવે છે. સાથે સાથે કંપનીના કર્મચારીઓને એવું કહેવામાં આવે છે કે તમારે કોઈ પણ પ્રકારનો ખાનગી વ્યાપાર નથી કરવાનો, ના તો સ્થાનિક લોકો પાસેથી કોઈ લાંચ લેવાની છે, ના તો એમના તરફથી તમારે ગિફ્ટ સ્વીકારવાની છે. તો આ પ્રકારની યોજના લાયા. બીજું કે ભાઈ આપણે એવું શીખ્યા હતા કે ભાઈ જે લોકો અંદરો અંદર જે છે કરપ્શન કરે ને એમની સાંઠગાંઠ હોય તો નીચલા અધિકારીની ઉપલી અધિકારી તપાસ કરે. તો આવી જે છે તપાસવાનું તો કોઈ અંત જ ના આવે અને કોઈ રિઝલ્ટ પણ ના આવે. એટલા માટે આ લોકોએ શું કર્યું? અલગથી એક સુપ્રીમ કોર્ટની રચના કરી. તો 1764માં સુપ્રીમ કોર્ટ બને છે, જેમાં એક મુખ્ય જજ અને અન્ય 3 જજ ભેગા થાય છે. અને સાથે સાથે જે છે બીજું શું થાય છે કે ભાઈ આ લોકોને આપણે કંપનીના કર્મચારીઓની તપાસ કરવા માટે, એમના જે ફરિયાદો હોય તેમના નિવારણ માટે આ સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવે છે 1764ની અંદર આ એક્ટ અંતર્ગત. તો અહીંયાથી જે છે સત્તાના કેન્દ્રીયકરણની શરૂઆત થાય છે. કોના હાથમાં સત્તા આવે છે? ભાઈ બંગાળના ગવર્નર જનરલના હાથમાં વધુ સત્તાઓ આપણે આપીએ છીએ. પછી આપણે શું શીખ્યા હતા? પછી આપણે એવું શીખ્યા હતા કે ભાઈ જે એમેન્ડિંગ એક્ટ છે 1781નો, એ શેના માટે આવે છે? કે ભાઈ કંપનીનો જે કર્મચારીઓ છે એમનો અને એમના અધિકારીઓની સત્તા જે છે ઓછી કરી અને સુપ્રીમ કોર્ટની સત્તા વધારી. તો સુપ્રીમ કોર્ટની સત્તા ઓછી કરવા માટે ક્યાંક ને ક્યાંક આ સુધારો લાવવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે ગવર્નર જનરલ અને એમની કાઉન્સિલ જે પોતાની ઔપચારિક અને જે ઓફિશિયલ ડ્યુટી કરતા હોય તો ત્યાં જે છે સુપ્રીમ કોર્ટનો દાયરો ના આવે. ઇવન જે કર્મચારીઓ છે એ પણ પોતાની જે છે અધિકારિકતા જે છે અને જે કહેવાય ને કે ઓફિશિયલ સત્તાવાર ક્રિયાઓ કરતા હોય તો ત્યાં સુપ્રીમ કોર્ટનો દાયરો નહીં આવે. મહેસૂલ બાબતોમાં પણ સુપ્રીમ કોર્ટનો દાયરો નહીં આવે. અને સાથે એ પણ કીધું કે સુપ્રીમ કોર્ટ કલકત્તાના તમામ રહેવાસીઓને લાગુ પડશે.
ભલે એમના સ્થાનિક કાયદાઓ હોય એ છતાંય જે છે અહીંયા લાગુ પડશે. અને એવું કહેવામાં આવ્યું કે જે નીચેના પ્રાંતોની જે છે બાબતો છે એને સુપ્રીમ કોર્ટમાં ના પડકારી શકાય, ગવર્નર જનરલની કાઉન્સિલમાં પડકારી શકાય. અને ગવર્નર જનરલની કાઉન્સિલને એક વધુ સત્તા મળી, તો પ્રાંતોની જે અદાલતો છે તો એમના માટે નિયમો ઘડવાની સત્તા પણ ગવર્નર જનરલની જે છે કાઉન્સિલને મળી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ક્યાંક ને ક્યાંક 1781ના કાયદાથી પાછા ગવર્નર જનરલ હાથમાં વધુ સત્તા પ્રાપ્ત થાય છે. તો આ 2 એક્ટ ભણ્યા. ત્યાર પછી આપણે ભણ્યા હતા 1784નો જે છે પીટનો ધારો. પીટ એટલે કોણ? તો પીટ તો એ વખતે બ્રિટનના શું હતા ભાઈ? તો બ્રિટનના વડાપ્રધાન હતા. તો એમના નામ પરથી આ પીટનો ધારો આવે છે. અને પીટના ધારામાં શું થાય છે? આપણે એક બાબત ભૂલી ગયા ને, 1773માં આપણે એક સંસ્થા બનાવીએ છીએ જેને આપણે બોલીએ છીએ કોર્ટ ઓફ ડિરેક્ટર. તો 1784માં એક બીજી સંસ્થા બને છે જેને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ કંટ્રોલ. તો એનો મતલબ કે 2 પેરેલલ સંસ્થાઓ બની જાય છે. તો આપણે શું કે ભાઈ જે કોર્ટ ઓફ ડિરેક્ટર છે શેના માટે? કોમર્શિયલ કામો એટલે વ્યાપારી કામો માટે. અને જે બોર્ડ ઓફ ડિરેક્ટર, બોર્ડ ઓફ કંટ્રોલ અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર શેના માટે છે? એ જે છે રાજકીય પોલિટિકલ કામો માટે. તો આવી જે છે બેવડી જે છે સરકારોની રચના ફરીથી અહીંયા થાય છે, ડબલ ગવર્મેન્ટની રચના થાય છે. પહેલી જ વખત કંપનીના જે છે જે વિસ્તારને અહીંયા બ્રિટિશ આધિપત્ય હેઠળનો વિસ્તાર પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે આ બોર્ડ ઓફ કંટ્રોલને પાવર આપી દીધો કે ભારતમાં સિવિલ બાબતો હોય અથવા મિલિટરી બાબતો હોય બંને ઉપર ધ્યાન રાખવાનું, અને સાથે સાથે કંપનીની મહેસૂલી આવક જે છે પ્રાપ્ત થાય તો એના ઉપર પણ દેખરેખ નિર્દેશન રાખવાની સત્તા આ બોર્ડ ઓફ કંટ્રોલને છે. તો તમે જોઈ શકો છો કે એક જ સંસ્થામાં 2 પ્રકારની બોડી બની ગઈ. એક તો કોર્ટ ઓફ જે છે ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ. કોર્ટ ઓફ ડિરેક્ટર જે 1773માં બની, જે બોર્ડ જે છે કોને કોર્ટ ઓફ ડિરેક્ટર જે છે શું છે ભાઈ? તો કોર્ટ ઓફ ડિરેક્ટર એકચ્યુઅલીમાં વ્યાપારી કામો પર નજર રાખે છે અને એ એકચ્યુઅલીમાં ક્યાં છે? તો એ છે ઇંગ્લેન્ડમાં. જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ક્યાં છે? બોર્ડ ઓફ કંટ્રોલ કંપનીના પોલિટિકલ કામો પર નજર રાખે છે ને એ એકચ્યુઅલીમાં ક્યાં છે? તો એ આપણને જોવા મળે છે ભારતમાં. તો આ રીતે આપણે ભણ્યા હતા અહીંયા સુધી, બરાબર છે ને? હવે આપણે જે છે બરાબર આગળ ભણીશું 1786ના એક્ટને. એકચ્યુઅલીમાં તો આ વિડીયો હું જે છે ત્રીજી વખત રેકોર્ડ કરી રહ્યો છું. 2 વખત કેમેરાના પ્રોબ્લેમના કારણે આખા 1 કલાકનો વિડીયો રેકોર્ડ થયો, પરંતુ જે છે વિડીયો જે છે ફ્રીઝ થઈ ગયો. તો એના કારણે જે છે ક્યાંક ને ક્યાંક આ વિડીયો હું ફરીથી રેકોર્ડ કરી રહ્યો છું તમારા માટે. ચલો, તો હવે જે 1786નો આપણે કાયદો ભણવાનો છે. 1786ના કાયદા પહેલા થોડીક આપણે જે છે ઇતિહાસની વાત કરીશું. જો તમને ખ્યાલ હશે તો બ્રિટનમાંથી ઘણા લોકો અને યુરોપમાંથી ઘણા લોકો જે છે અમેરિકા તરફ ગયા અને ત્યાં એમણે પોતાની કોલોની બનાવી. ત્યાંના જે સ્થાનિક લોકો નેટિવ અમેરિકન્સ છે એમને ખદેડીને ત્યાં જે છે એમણે પોતાની સત્તા સ્થાપી. ધીમે ધીમે એ લોકોએ ત્યાં પોતાની જે છે કોલોની બનાવી, તમાકુનો જે છે ખેતી કરી અને પ્રોસ્પરસ થયા. પણ પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એ હતો કે ઇંગ્લેન્ડના લોકો એવું સમજે કે જ્યાં જ્યાં એમની પ્રજા જાય ત્યાં સુધી એમનો ટેક્સ સિસ્ટમ લાગુ થાય. તો એમણે આ પ્રજા ઉપર પણ ટેક્સ નાખ્યો. અને ત્યાં અમેરિકાના લોકો કે જે બ્રિટન અને યુરોપમાંથી જ ગયેલા લોકો હતા એમને આ ટેક્સ ભરવાની ના પાડી. અને એના કારણે તમે જોતા હશો કે બ્રિટને જે છે અને ઘણા બધા જહાજો જે અમેરિકાની બોર્ડર ઉપર ખડકી લીધા અને ત્યાં સીધું જે છે યુદ્ધની જાહેરાત કરી. અને અહીંયા જે છે જે અમેરિકાના લોકો છે બળવો કરે છે અને અમેરિકન ક્રાંતિની જે છે શરૂઆત થાય છે. તો આ અમેરિકન ક્રાંતિમાં જે છે ત્યાંના સ્થાનિક લોકો ગોરિલા યુદ્ધ લડે છે અને એમાં જે છે ક્યાંક ને ક્યાંક જે છે સ્થાનિક લોકોની જીત થાય છે. અમેરિકન ક્રાંતિ કહીએ છીએ ને આપણે કે જ્યાં અમેરિકા યુએસએનો ઉદય થાય છે. તો એ અમેરિકન ક્રાંતિમાં ઇંગ્લેન્ડ તરફથી એક વ્યક્તિ લડતા હતા જેમનો જે આ વ્યક્તિ છે. હવે આ વ્યક્તિ જે છે બરાબર એ અમેરિકન ક્રાંતિ જે છે એ યુદ્ધ હારી જાય છે, પરંતુ ભાઈનો સ્વેગ જે છે એવો ને એવો જ છે. બરાબર, ભાઈનો સ્વેગ એવો ને એવો છે એનો મતલબ શું ખબર? આ એક્ટ આપણને અહીંયા આમના સ્વેગની જ વાત કરે છે. 1786માં એમનો સ્વેગ દેખાશે તમને. કેવી રીતે? આ વ્યક્તિ જે છે ને તો સારું એવું નામ છે અને સારા એવા જે છે વ્યક્તિ છે. તો એમને જે છે ઇંગ્લેન્ડની જે છે પાર્લામેન્ટ એવું કહે છે કે તમે જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જાઓ અને ત્યાં તમે ગવર્નર જનરલ ઓફ બંગાળ બની જાઓ. તો આ વ્યક્તિ શું કહે છે કે ના, બરાબર, મને જો તમારે ગવર્નર જનરલ બનાવવા હોય તો મારી 2 શરતોનું તમારે જે છે પાલન કરવું પડે. વિચારો કે યુદ્ધ જે છે હારીને આવ્યા છે, તે છતાં તમે દબદબો જુઓ, એમનો સ્વેગ જુઓ કે ભાઈ અહીંયા આવવાની જે છે બરાબર. આમ તો જે છે કોઈ વ્યક્તિ ડાયરેક્ટલી હોદ્દો સ્વીકારી લે, પણ આ વ્યક્તિ શું કહે છે કે મારી 2 શરતોનું પાલન થવું જોઈએ તો જ હું જે છે આ પદ સ્વીકારીશ. એટલા માટે આ 1786માં આમનું નામ છે લોર્ડ કોર્નવોલિસ. તમે લોર્ડ કોર્નવોલિસનું નામ ઘણી જગ્યાએ સાંભળશો અને એકચ્યુઅલીમાં પોલીસની એક્ઝામ આપવા જતા હશો તો આમનું નામ તો બહુ જ મહત્વનું છે.
કમેન્ટ કરજો જરાક આમના નામ વિશે કે તમને જે છે આમના નામથી શું યાદ આવે. લોર્ડ કોર્નવાલિસ બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, પરંતુ એમણે 2 શરતો મૂકી અને આ શરતો બહુ સમજવા જેવી છે. એમણે શું કીધું? સૌથી પહેલા તો કે ભાઈ મારી પાસે અમુક સ્પેશિયલ કન્ડિશનોમાં, ખાસ કિસ્સાઓમાં મારી પાસે મારી જ જે છે પરિષદ, આપણે ભણ્યા ને ગવર્નર જનરલની કારોબારી પરિષદ, તો આ ગવર્નર જનરલની કારોબારી પરિષદ જે પણ નિર્ણય લે એને ઓવરરાઇડ કરવાની સત્તા મારી પાસે હોવી જોઈએ, એને બદલી નાખવાની સત્તા, હું જે કહું એ ફાઇનલ, આવી સત્તા મારી પાસે હોવી જોઈએ. અને બીજી શરત એવી રાખી કે આમ તો મૂળ તો વ્યક્તિ જે છે યુદ્ધ લડવાવાળા ને, તો એમણે શું કીધું કે મારે જે છે સેના અધ્યક્ષ પણ બનવું છે. ગવર્નર જનરલ તો ઠીક છે, પણ મારે જે છે કમાન્ડર ઇન ચીફ એટલે કે સેના અધ્યક્ષ પણ મારે જ બનવું છે. તો આ બંને શરતો જે છે રાખવામાં આવી અને વિચારો કે ભાઈનો સ્વેગ એવો હતો કે આ બંને શરતોનો સ્વીકાર થયો અને એના માટે 1786નો એક્ટ લાવવામાં આવ્યો. તો લોર્ડ કોર્નવાલિસ જે છે ગવર્નર જનરલ ઓફ જે છે બંગાળ બને છે અને એમને જે છે ઓવરરાઇડિંગ પાવર મળે છે એમની કાઉન્સિલમાં. સ્પેશિયલ કેસોની અંદર ખાસ સત્તાઓ મળે છે કે પોતાની જ કાઉન્સિલના નિર્ણયને ઓવરરાઇડ કરી શકે અને સાથે કમાન્ડર ઇન ચીફ એ પોતે બની જાય છે. તો 1786નો એક્ટ જે છે આ બંને પ્રોવિઝન સાથે લાગુ થાય છે. અને હવે જે છે આપણે વાત કરીશું આગળના એક્ટની. હવે આગળના એક્ટ જે છે ભણવા માટે બહુ જ ઇઝી છે, પણ કોન્સેપ્ચ્યુઅલ છે. અને કોન્સેપ્ચ્યુઅલ હોય તો ખાસ એમાંથી પરીક્ષામાં સવાલો પૂછાવાની સંભાવના ઘણી બધી છે. તો આપણે શું ભણવાનું છે? આપણે આગળના ભણવાના છે ચાર્ટર એક્ટ. ચાર્ટરનો શું મતલબ થાય? ચાર્ટરનો મતલબ થાય આદેશ. હવે તમને બધાને ખબર છે આદેશ આપે છે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડની જે સરકારે, ઇંગ્લેન્ડની જે છે પ્રજા, ઇંગ્લેન્ડની જે છે પાર્લામેન્ટે બરાબર એક એક્ટ પાસ કરીને બનાવી. અને એ એક્ટ પાસ કરીને જે છે એમને બરાબર રાજાની મહોર, રાણીની મહોર જે છે, તાજનું શાસન છે ને ત્યાં ક્રાઉન, તો ક્રાઉન જે છે એમને ઈસ્ટ તરફ એટલે કે ભારત તરફ જે છે વ્યાપાર કરવાનો પરવાનો આપે છે. પણ આ પરવાનો જે છે અનલિમિટેડ સમય માટે તો છે નહીં. તો સમય સમય ઉપર આ કંપની પર નિયંત્રણ મૂકવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ કાયદા બનાવે છે. અને ત્યાંથી જ જે છે આ કાયદા આવે છે, ત્યાંથી જ આ ચાર્ટર આવે છે, જેને આપણે ચાર્ટર એક્ટ અથવા તો અમુક પ્રકારના આદેશો કહીએ છીએ. તો ચાર્ટર એક્ટની ખાસિયત શું છે એ સમજવા જેવું છે. ચાર્ટર એક્ટ જે છે દર 20 વર્ષે આવે. કેટલા વર્ષે આવે? જ્યાં સુધી કંપનીનું શાસન ચાલે ત્યાં સુધી દર 20 વર્ષે આવે. તો પહેલો ચાર્ટર આવે છે 1793માં. આ પહેલો ચાર્ટર આવે. હવે આનાથી 20 વર્ષ પછી બીજો ચાર્ટર આવે એટલે કે 1813માં આવશે. પછી 20 વર્ષ પછી એટલે કે 1833માં આવશે. અને પછી 20 વર્ષ એટલે કે 1853માં આવશે. પછી 20 વર્ષ પછી આવે, પરંતુ શું થાય છે? 1857માં વિપ્લવ થાય. 1858માં જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થાય છે અને અહીંયાથી જે છે ક્રાઉનનું શાસન, તાજનું શાસન સ્ટાર્ટ થાય છે. અને એટલા માટે આપણે જે છે 4 જે છે ચાર્ટર ભણવાના થાય. કયા કયા? 1793નો ચાર્ટર, 1813નો ચાર્ટર, 1833નો ચાર્ટર અને 1853નો ચાર્ટર. તો આપણા આજના ક્લાસનો ગોલ આ જ છે કે આપણે 4 ચાર્ટર બહુ સરસ મજાથી ભણવાના છે. તો શરૂઆત કરીએ. શરૂઆતમાં જે આપણી પાસે છે 1700 જે છે અને 93નો ચાર્ટર એક્ટ. હવે એના પહેલા આપણે એક પ્રશ્ન જે છે ક્લિયર કરીએ. કાલે જે આપણે ભણ્યા અને આજે આપણે જે રિવિઝન કર્યું એના આધાર પર કે 1773ના નિયામક ધારા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આ ધારા દ્વારા સૌ પ્રથમવાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને જે છે સ્વીકૃતિ મળી છે. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલ તાબા હેઠળ મૂકવામાં આવ્યા અને ત્યાર પછી જે છે કે આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. અને પછી ઓપ્શન છે. જો હું તમને ખાસ એક બાબત જે છે સરસ મજાની બાબત સમજાવવા જઈ રહ્યો છું. જીપીએસસીની મેં જે છે ઢગલો એક્ઝામ આપી છે અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ પ્રિલિમ હું જે છે ફેલ થયો નથી. હવે એના માટે જે છે બે વસ્તુ હોઈ શકે, કાં તો મને બધું જ આવડે છે અને કાં તો જે છે મારી પાસે કોઈ ટેકનિક છે. તો હું એવું કહીશ કે ભાઈ બંને નોલેજ તો હોવું જોઈએ ને ઓબ્વિયસલી કોઈ પણ વિષયનું, પણ સાથે સાથે જે છે તમને એમસીક્યુ સોલ્વ કરતી વખતે તમે કેટલું ઝડપથી કરી શકો છો અને ઓપ્શનને કેવી રીતે નીકાળી શકો છો એ અગત્યનું છે. અને એના માટે તમારે શું કરવું પડે? પાયર, માનો કે 1773ના જે છે કાયદો પૂછાયો તો એનું તો જ્ઞાન તો હોવું જોઈએ આપણને. પણ એ છતાં જે છે ઘણા લોકો એવું વિચારે કે અહીંયાથી ક્વેશ્ચન ચાલુ થાય અને અહીંયા પૂરો થઈ જાય. પણ હું એવું વિચારું છું કે અહીંયા ક્વેશ્ચન પૂરો થતો નથી, અહીંયા પૂરો થાય છે. એટલે કે 3 સ્ટેટમેન્ટની સાથે આ 4 ઓપ્શન પણ તમારી મદદ કરશે. ને ઓપ્શન જે છે તમારી મદદ કરશે સોલ્વ કરવામાં. કેવી રીતે? જુઓ કે 1773ના કાયદા વિશે આપણને પાયાનું થોડું ઘણું નોલેજ છે. હવે સ્ટેટમેન્ટ વાંચીએ તો આપણને એટલી તો ખબર છે કે ભાઈ ભારતમાં જે છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી
નિયામક ધારાથી કેન્દ્રીય જે છે સરકારની શરૂઆત થઈ છે, અથવા તો કેન્દ્રીય વહીવટની શરૂઆત થઈ, કેન્દ્રીયકરણની શરૂઆત થઈ ને. આપણે એક જ વ્યક્તિના હાથમાં બધી સત્તા આપીએ છીએ. એટલા માટે ત્રીજું વાક્ય આપણા માટે સાચું છે. ત્રીજું વાક્ય સાચું છે તો ઓપ્શન તરફ જઈએ કે ત્રીજું વાક્ય આપણા જવાબમાં હોવું જોઈએ. તો આપણો જવાબ સી ના હોવો જોઈએ. તો આપણે 100 માંથી 75% જે છે સુધી પહોંચી ગયા. હવે બીજું કે ભાઈ આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા. પણ આપણે શું ભણ્યા કે ઉપર જે છે આપણે બંગાળ અને નીચે જે છે બોમ્બે અને મદ્રાસ. તો અહીંયા તો શું લખ્યું છે, બંગાળ તથા મદ્રાસના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા. પણ અહીં તો બંગાળ ના આવવું જોઈએ ને, અહીંયા તો બોમ્બે આવવું જોઈએ. એટલા માટે આપણું બીજું વાક્ય અહીંયા બિલકુલ ખોટું છે. અને બીજું વાક્ય ખોટું હોય તો બીજું આપણા જવાબમાં ના હોવું જોઈએ. અહીંયા કાઢો તો આપણો જવાબ થઈ ગયો 1 અને 3. સીધા 25% પર પહોંચી ગયા આપણે. તો આ ક્વેશ્ચનનો જવાબ છે ડી. અને આપણે જાણીએ છીએ કે આ ધારાથી આપણે જે છે શું કર્યું છે, વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ આપી છે. આપણે જે છે એક ઓળખ કરી છે. કંપની બે પ્રકારના કામો કરે છે, વહીવટી કામો પણ કરે છે અને રાજકીય કામો પણ કરે છે. તો બંને કામોને આપણે સ્વીકૃતિ આપી છે. તો ક્લિયર, આ ક્વેશ્ચનનો આન્સર ઓપ્શન નંબર ડી. ચલો હવે આપણે જે છે ચાર્ટર એક્ટ 1793 ની ચર્ચા કરીએ. હવે એના પહેલા તમને એટલું ખબર હોવું જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એકચ્યુઅલીમાં શેર હોલ્ડરની કંપની છે. એટલે કે એમાં ઘણા બધા લોકો જે છે હિસ્સેદારી ખરીદી છે અને એ લોકો જે છે આ કંપનીમાં રોકાણ કરે છે, રોકાણથી કંપની ચાલે છે. એટલે એ કંપની જે છે પ્રોફિટ કરશે તો એ જે છે શેર હોલ્ડરને શું આપશે, ડિવિડન્ડ આપશે. એ જે છે કંપનીને નફો થશે, નફામાંથી અમુક હિસ્સો જેને ડિવિડન્ડ સ્વરૂપે આપવામાં આવે. તો જુઓ અહીંયા આ ચાર્ટર એક્ટ જે છે બ્રિટિશ પાર્લામેન્ટ લાવે છે. અને આ બ્રિટિશ પાર્લામેન્ટ શું કહે છે, પહેલી વાત તો જો બહુ મસ્ત મજાની કરે છે. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે, આપણે બીજી સ્લાઇડમાં ગુજરાતી પણ હશે, હું તમને ગુજરાતીમાં સમજાવું છું. જે લોર્ડ કોર્નવલિસ જે છે એમને આપણે શું સત્તા આપી હતી, એમને એવું કીધું હતું ને કે તમારી જે ગવર્નર જનરલની કારોબારી પરિષદ છે એના નિર્ણયને તમે ઓવરરાઇડ કરી શકો. તો આ એક્ટમાં એવું કીધું કે હવે એમના પછીના જે પણ ગવર્નરો આવશે એમને પણ આ સત્તા આપણે એક્સટેન્ડ કરીએ છીએ, એમને પણ આ સત્તા આપીએ છીએ. તો કોર્નવલિસને જે સત્તા મળી, બાકીના પાછળથી આવનારા બધા જ ગવર્નર જનરલને આ સત્તા પ્રાપ્ત થશે. બીજું કે ગવર્નર જનરલ જે છે બંગાળના, એમને વધુ સત્તાઓ આપી આપણે ને મોર પાવર આપી દીધા. કોના ઉપર મોર પાવર? એટલે ભાઈ આપણે જે સત્તા હોય આપણને, તો એ સત્તા કોઈકના પર તો ભોગવીએ ને આપણે. તો સત્તા કોના પર ભોગવશે આ? તો ગવર્નર જનરલ બંગાળ જે છે એમના નીચે કોણ છે, બોમ્બે અને મદ્રાસ. તો બોમ્બે અને મદ્રાસ જે પ્રેસિડેન્સી છે, પ્રાંતો છે, એમના ઉપર આ ગવર્નર જનરલની વધુ સત્તા અને વધુ કંટ્રોલ આવ્યો છે. બરાબર, તો વધુ નિયંત્રણ અને વધુ સત્તા આપવામાં આવે છે. બીજું કે કંપનીનું કામ શું હતું, વ્યાપાર કરવાનું. તો ત્યાંથી જે રાજાએ શું આપ્યું હતું, 20 વર્ષનો પરવાનો. તો અહીંયા પણ જે છે બીજા 20 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવે છે. અને એટલા માટે જે છે અહીંયાથી કંપનીની મોનોપોલી 20 વર્ષ માટે લંબાઈ દેવામાં આવે છે. મોનોપોલીનો મતલબ શું, ઇજારાશાહી બોલીએ ગુજરાતીમાં. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનમાંથી એકમાત્ર કંપની હશે જે પૂર્વ તરફ વ્યાપાર કરી શકે. એટલે કે બ્રિટનમાંથી બીજી કોઈ કંપની પૂર્વ તરફ વ્યાપાર કરી શકે નહીં, એની પાસે આવી કોઈ સત્તા નથી. બીજું કે કમાન્ડર ઇન ચીફ જે છે એટલે કે સેના અધ્યક્ષ, તો સેના અધ્યક્ષ જે છે ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં સ્થાન નહીં પામે ત્યાં સુધી કે જ્યાં સુધી એમને જે છે સભ્ય તરીકે નીમવામાં ના આવે. એટલે કે એમને સભ્ય તરીકે નીમ્યા હોય તો એ જે છે ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં બેસી શકે, નહીં તો કારોબારી પરિષદમાં એમને બેસવાનો અધિકાર નથી. કોર્નવલિસે શું કર્યું, બંને હોદ્દા પર બેસી ગયા હતા ને, પણ છે તો બંને અલગ હોદ્દા, ગવર્નર જનરલ પણ અલગ છે, સેના અધ્યક્ષ પણ અલગ છે. પણ હવે નક્કી કર્યું કે ભાઈ સેના અધ્યક્ષ ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં નહીં બેસે જ્યાં સુધી એમને સભ્ય તરીકે અપોઇન્ટ કરવામાં ના આવે. તો આ જે છે આપણો મુદ્દો ચોથો છે. અને પાંચમો કે આપણે એક સંસ્થા બનાવી હતી 1784ના પીટના ધારામાં, જેનું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ. એ સંસ્થા બનાવી ભારતમાં. તો હવે આ સંસ્થાને બ્રિટિશની પાર્લામેન્ટ શું કહે છે, બ્રિટિશ પાર્લામેન્ટ કે ભાઈ બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એ તેનું કામ તો ભારતમાં છે. ભારતના જે છે સિવિલ બાબતો, મિલિટરી બાબતો, રેવન્યુ બાબતો પર જે છે દેખભાળ રાખવાનું. તો આના જેટલા પણ કર્મચારીઓ છે, ઓફિસના ખર્ચા છે, બધા જે છે એ ભારતીય રાજસ્વમાંથી આપવામાં આવશે. એનો મતલબ ભારતમાંથી જે આવક પ્રાપ્ત થશે એમાંથી જ જે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોનો પગાર ચૂકવાશે, એમનો સ્ટાફનો પગાર ચૂકવાશે, ઇન્ડિયન રેવન્યુમાંથી જ ચૂકવવામાં આવશે. ક્લિયર? હવે બીજી થોડી જે છે એડિશનલ ઇન્ફોર્મેશન જોઈએ કે ભાઈ આ એક્ટમાં શું કહેવામાં આવ્યું કે ભારતમાં જે આવક પ્રાપ્ત થાય કંપનીને, તો કોઈ પણ કંપની આવક પ્રાપ્ત કરે તો એમાંથી જે છે આપણે શું બાદ કરવું પડે, એ કંપનીના ખર્ચા બાદ કરવા પડે, વ્યાજ છે, પછી કંપનીના કર્મચારીનો પગાર બાદ કરીએ, કંપનીના જે પ્રોફિટ થતો હોય તો એનો ડિવિડન્ડ બાદ કરીએ,
તો આ બધું બાદ કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ પાર્લામેન્ટે એવું કીધું કે દર વર્ષે અમારે તમારે જે પાસેથી 5 લાખ પાઉન્ડ લેવાના નીકળે. અમે તમને પરવાનો આપ્યો ને ભાઈ કે ભાઈ તમને કહી દીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ભારતમાં જઈને વ્યાપાર કરો અને અમે તમારા ઉપર જે છે આવી રાણીનો જે સહી સિક્કો કરીને મોકલીએ છીએ, અમારા નામથી તમને લોકો ઘૂસવા દે છે, વ્યાપાર કરવા દે છે, તો અમને તમારે જે છે 5 લાખ પાઉન્ડ જે છે આપવા પડશે દર વર્ષે. તો કંપનીએ કીધું તમે બધો ખર્ચો કાઢી નાખો, ડિવિડન્ડ વેચી નાખો ને પછી જે વધે એમાંથી દર વર્ષે 5 લાખ પાઉન્ડ અમને આપવાના રહેશે. અને સિનિયર જે છે અધિકારીઓને એવું પણ કીધું કે તમે જે છે કોઈની પરવાનગી લીધા વગર દેશ નહીં છોડી શકો. જો દેશ છોડ્યો પરવાનગી લીધા વગર તો તમારું રાજીનામું જે છે આવ્યું એવું માની લેવામાં આવશે. તો કકડાઈથી કહેવામાં આવ્યું ભાઈ કામ કરો, બરાબર, શાંતિથી, ગરમી છે એવું કહીને ભારતમાંથી જે છે પાછા ના આવતા રહેતા. તો આ થઈ ગયો આપણો ચાર્ટર એક્ટ જે છે 1793 કે જેમાં કોર્નવાલિસે તેમની કાઉન્સિલ પર જે છે આપવામાં આવેલી ઓવરરાઇડિંગ સત્તા બીજા જે છે ગવર્નર જનરલ, જે ભાવિ ગવર્નર જનરલ છે એમને પણ આપવામાં આવી. ગવર્નર જનરલ બોમ્બે અને મદ્રાસ જે ગૌણ પ્રેસિડેન્સી છે એમના ઉપર ગવર્નર જનરલની વધુ સત્તા અને વધુ નિયંત્રણ આપવામાં આવ્યું. વેપારી ઇજારતશાહી જે છે 20 વર્ષ સુધી લંબાઈ દીધી. કમાન્ડર ઇન ચીફ જે છે ગવર્નર જનરલની કાઉન્સિલના સભ્ય નહીં રહે જ્યાં સુધી એમની નિમણૂક કરવામાં ના આવે. અને બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને તેમનો સ્ટાફને જે છે ભારતમાંથી પ્રાપ્ત થતી આવકમાંથી જે છે પૈસા આપવાના રહેશે. તો એમના ખર્ચા જે છે ભારતની આવકમાંથી જ નીકળશે. વિચારો તમે કે જે ત્યાંનો સ્ટાફ છે, આપણે માનો કે અહીંયા ટેક્સ ભરીએ અને અમેરિકાની કોઈ કંપની જે છે આપણા ટેક્સથી એના જે છે પગાર ચૂકવીને પછી જતી રહે તો કેવું લાગે? એકચ્યુઅલીમાં આપણે જે ટેક્સ ભરીએ અથવા આપણે જે આપણી સરકાર રેવન્યુ પ્રાપ્ત કરે એમાંથી તો આપણો અધિકાર છે ને, આપણને રોડ મળે, રસ્તા મળે, આપણે જે છે પુલો મળે, આપણને જે છે ઓવરબ્રિજ મળે, આપણને શિક્ષા મળે, આપણને આપણા માટે જે છે વધુ સ્વાસ્થ્યની સુવિધાઓ ઊભી થાય. પણ એના બદલે શું થાય છે? વિદેશના લોકો આ પૈસા લઈને જતા રહે છે. ચલો, તો આ થઈ ગયો આપણો 1793નો ચાર્ટર એક્ટ. હવે આપણે શું ભણ્યા હતા કે ભાઈ દર 20 વર્ષે ચાર્ટર આવે. તો હવે બીજો ચાર્ટર ક્યારે આવશે? બીજો ચાર્ટર આવશે 1813માં. હવે આ 1813નો ચાર્ટર જે છે બહુ જ અગત્યનો છે. જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પણ આના પર સવાલો આવે કે ભાઈ 1813નો જે છે ચાર્ટર એક્ટ લાવવા પાછળના કારણો અને 1813નો ચાર્ટર આપણા માટે કેમ મહત્વનો છે. તો આ એક્ટથી જે છે બ્રિટિશ પાર્લામેન્ટે કંપનીનો એકાધિકાર, મોનોપોલી ખતમ કરી નાખી. કંપનીને કહી દીધું ભાઈ તમે એકલા નથી કે જે ભારતમાં વ્યાપાર કરી શકો. પણ આ બધું શું હતું ભાઈ? અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા. એ તમને જે છે હવે હું સમજાવું છું કે કેમ જે છે એમણે મોનોપોલી ખતમ કરી. તો મોનોપોલી તો ખતમ કરી નાખી, પણ એમને કીધું કે તમે ચા અને ચીન સાથેનો વ્યાપાર કરી શકો, ચાનો પણ વ્યાપાર કરી શકો અને ચીન સાથેનો પણ વ્યાપાર કરી શકો, અને ત્રીજો અફીણનો પણ વ્યાપાર કરી શકો. આ જે છે ત્રણની મોનોપોલી તમારી પાસે રહેશે. બાકીની બધી મોનોપોલી જે છે તમારી જે છે એ બજારમાં જળવાશે નહીં. એટલે કે બીજી કંપનીઓ પણ જે છે ઇંગ્લેન્ડમાંથી આવીને અહીંયા વ્યાપાર કરી શકે. વિચારો તમે એક દેશમાં જીવો છો, એક જ કંપની અઢળક જે છે પૈસા કમાતી હોય તો બીજી કંપનીઓ દેશમાં વિરોધ કરશે ને. એટલા માટે બીજી કંપનીઓનો અવાજ તો જે છે સાંભળવો પડશે સરકારે. તો મોનોપોલી ખતમ કરી. પણ ચા, ચીન અને અફીણની ખેતી જે છે આ ત્રણ બાબતો જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જે છે ચાલુ રાખી. હવે આની પાછળનું કારણ આપણે સમજીએ. હવે તમને બધાને ખબર હશે કે અંગ્રેજો ભારતમાં આવ્યા કાચા માલ માટે અને બજાર માટે. હવે કાચો માલ અને બજાર એમને કેમ જોઈતું હતું? કેમ કે જે છે ઇંગ્લેન્ડમાં થઈ હતી ઔદ્યોગિક ક્રાંતિ, અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે મશીનો બન્યા અને મશીનોના કારણે જે છે એમની કહેવાય ને કે ભાઈ પ્રોડક્ટિવિટી વધી, ઉત્પાદકતા વધી. એમને વધુ ને વધુ કાચો માલ જોઈતો અને વસ્તુ વેચવા માટે. માનો કે ઠંડા પ્રદેશોમાં લોકો તો ઓછા હોય, ખરીદીને કેટલું ખરીદી શકે, તો પછી એ વેચવા માટે પણ બજાર જોઈએ. તો એશિયાની શોધ જ એટલા માટે થઈ ને, ભારતની શોધ જ એટલા માટે થઈ કે એમને કાચો માલ પણ જોઈતો અને બજાર પણ જોઈતું. તો કાચો માલ ને બજાર ને એ વખતે મોટો ધંધો શું હતો? ટેક્સટાઇલ. તો એ વખતે આપણી પાસે એક વસ્તુ હતી જેને આપણે બોલીએ છીએ ઘડી, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડિગો. તો ઇન્ડિગોનું કામ શું હતું? કપડાને રંગ આપવાનું કામ હતું. બરાબર, રંગ આપવાનું કામ જે છે પિગમેન્ટ તરીકે વપરાતું જે છે ઇન્ડિગો. તો ઇન્ડિગો જે છે શરૂઆતમાં તો આની બહુ ડિમાન્ડ હતી. તો અંગ્રેજો અહીંયાથી જે છે ઘડીની ખેતી કરાવતા અને ઘડી જે છે ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં જે છે. પણ ધીમે ધીમે જેમ જેમ ટેકનોલોજીનો જે છે જમાનો આવ્યો અને જેમ જેમ જે છે બરાબર સિન્થેટિક કલરની શોધ થઈ, તો એમ જે છે ઘડીની ડિમાન્ડ ઘટતી ગઈ. અને ઘડીની ડિમાન્ડ ઘટી તો હવે જે છે અંગ્રેજોને જે છે ભારતની અંદર ઘડીની ખેતી કરાવીને જે છે કોઈ મતલબ બને ખરા? તો એ લોકોએ શું કર્યું કે હવે જે છે જેમ જેમ જમાનો બદલાયો અને નવા નવા કલર જે છે જે લેબમાં બનવાના ચાલુ થયા, કંપનીઓમાં બનવાના ચાલુ થયા, તો હવે જે છે ઇંગ્લેન્ડમાં રેશમની જે છે ડિમાન્ડ વધી. શેની ડિમાન્ડ વધી ભાઈ? રેશમી કાપડની ડિમાન્ડ વધી. હવે રેશમની ખેતી થતી ક્યાં?
તો રેશમની ખેતી ચીનમાં થતી. રેશમની ખેતી ક્યાં થતી? ચીનમાં થતી. હવે ચીન જે છે બરાબર, તો આ લોકોએ શું કર્યું? માનો કે અહીંયા જે છે આપણું ભારત છે અને અહીંયા છે ઇંગ્લેન્ડ. તો પહેલા આપણે શું કરતા? ભારતમાંથી આ લોકો જે છે સીધા ઇંગ્લેન્ડમાં ગળી લઈ જતા અને ત્યાંથી કાચો સામાન લઈને ભારતમાં વેચતા. બરાબર, જે પણ ટેક્સટાઇલ કાપડ જે છે અહીંયા વેચતા. હવે આપણે શું કર્યું કે ભારતમાંથી ચીનમાં જે છે વ્યાપાર ચાલુ કર્યો. ચીનવાળાને શું જોઈએ? તો કે ચા પણ જોઈએ અને અફીણ જોઈએ. ચીનવાળાને શું જોઈએ? ભાઈ અફીણ જોઈએ. તો આ લોકોએ અફીણની ખેતી અને ચાની ખેતી ભારતમાં ચાલુ કરાવી અને ચાઇનાવાળાને વેચવાનું ચાલુ કર્યું. ચાઇનાવાળા તો ઓલરેડી ચા પકવતા, પણ અફીણની ખેતીના બધું જે છે ક્યાં ચાલુ કર્યું? ભારતમાં ચાલુ કર્યું. અને એ લોકોએ જે છે આજે ઇંગ્લેન્ડના લોકોએ જે છે ચીનવાળાના અફીણની લત લગાડી અને એના બદલામાં એ લોકો શું ખરીદતા? આ વેચતા ને એના બદલામાં રેશમ ખરીદતા. રેશમ લઈ જતા ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાંથી પાછો કાચો જે સામાન જે ત્યાંથી જે છે પાકો સામાન લઈને ભારતમાં વેચતા. તો આ રીતનું ચક્ર એમણે ચાલુ કર્યું. તો એટલા માટે કે ત્યાં મહત્વ જે છે ગળીનું રહ્યું નથી, તો ત્યાં મહત્વ શેનું છે? ચાનું છે. ત્યાં મહત્વ અફીણનું છે અને ત્યાં મહત્વ જે છે ચીન સાથેના વ્યાપારનું છે. ત્રણેય મોનોપોલી કોની પાસે રાખી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રાખી છે ને બુદ્ધિશાળી. આ ત્રણેય મોનોપોલી જે છે ચા, અફીણ અને ચીનની મોનોપોલી જે છે ચીન સાથેના વ્યાપારની મોનોપોલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવામાં આવી. આ 1813નો કાયદો એવું કહે છે. તો 1813ના કાયદાથી મોનોપોલી અને જે રીતનો સમય બદલાયો, જે રીતની ડિમાન્ડ બદલાઈ, એ રીતે કાયદાની અંદર એવા બદલાવો કર્યા કે જેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધુ ફાયદો થાય. તો જો ધ્યાન આપો ખાસ, ચાર્ટર એક્ટ 1813 જે છે એ કંપનીનો એકાધિકાર તો સમાપ્ત કરે છે, પણ સાથે સાથે ચીન અને ચાનો અને ચીન સાથેનો વ્યાપાર જે છે અને સાથે અફીણની ખેતી, આ ત્રણ જે છે એકાધિકાર ચાલુ રાખે છે. 1813નો કાયદો બીજો એટલો મહત્વનો છે કે ભાઈ અંગ્રેજોને જે છે એક ફોબિયા હતો એવું કહી શકો, તમે ડર પણ કહી શકો અથવા તો એવું કહી શકો ને કે ભાઈ કે એ લોકોને હતું ભાઈ કે વ્હાઇટ્સ મેન બર્ડન. આ શું કહેવાય? તો એમને એવું લાગતું કે ભારતની પ્રજા તો જે છે બરાબર એ આપણા કરતા તો જે છે બહુ જ કહેવાય ને કે ભાઈ અર્વાચ કહેવાય ને કે ભાઈ બહુ જ ભૂતકાળમાં જીવી રહી છે. બરાબર, તો એ લોકો આપણને ટ્રાઇબલ લોકો, હવે આપણે એ વખતે તો જે છે એ પ્રકારે રહેતા, તો એમને એવું લાગતું કે ભાઈ આ પ્રજા તો જે છે શિક્ષિત નથી, તો અમને મારું શિક્ષણ આપવું પડે. આમનો ધર્મ જે છે એ તો અમારા ધર્મથી જે છે બિલકુલ નબળો છે, તો અમને અમારો ધર્મ શીખવાડવો પડે. એટલે કે એમને એવું લાગતું કે આ પ્રજાનું રક્ષણ કરવા માટે અમારો જન્મ થયો છે. તેમને જે છે આવી વૃત્તિ હતી. તેમણે શું કર્યું? સૌથી પહેલા ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વધુ સવલતો ઊભી કરી. ખ્રિસ્તી મિશનરીઓ જે છે ઉતાર્યા ત્યાંથી ઇંગ્લેન્ડમાંથી ભારતમાં લાવવા માટેની સગવડો કરીને સાથે અંગ્રેજી શિક્ષણ જે છે ભારતીયોને મળે એટલા માટેની વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે એ પણ કહ્યું કે ભાઈ લોકલ ગવર્મેન્ટ છે, એટલે કે સ્થાનિક સરકાર છે, એમને લોકો ઉપર ટેક્સ નાખવાની સત્તા પણ આપી અને ટેક્સ ના આપે તો જે છે એમને શું દંડ કરવાની સત્તા, પનિશમેન્ટ આપવાની સત્તા પણ આપી દેવામાં આવી. તો આ કાયદો એટલો અગત્યનો છે. હવે બીજી વસ્તુ કે ભાઈ અહીંયા કંપની 20 વર્ષ માટે કરાર આપી દીધા વ્યાપાર, બરાબર, પણ બીજું જે છે મહેસૂલ અધિકાર જે છે તો ધરાવશે. ભારતમાં જે છે બ્રિટિશ પ્રદેશોની બંધારણીય સ્થિતિ પ્રથમ વખતે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી. અહીંયા સમજો ખાસ, કંપની 20 વર્ષ માટે વ્યાપાર કરી શકે એનો મતલબ શું? કે આગળના એક્ટમાં તો આપણે ભણ્યા કે 20 વર્ષનો વ્યાપાર. અહીંયા પણ જે છે ચાનો ચીન સાથેનો વ્યાપાર અફીણ માટે 20 વર્ષ લંબાઈ દીધું છે, બાકીના એકાધિકાર સમાપ્ત કર્યા છે. બીજી ખાસ બાબત કે બ્રિટિશ પ્રદેશોની બંધારણીય પરિસ્થિતિ નક્કી થઈ. બંધારણીય પરિસ્થિતિ શું મતલબ? દાખલા કે આપણે ભારતમાં અત્યારે ગુજરાત રાજ્ય છે, લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર છે, તો એની બંધારણીય સ્થિતિ આપણે સ્પષ્ટ છે ને કે ભારતના પ્રદેશો છે, યુનિયન ઓફ ઇન્ડિયાનો જે છે પાર્ટ છે. તો આપણી પહેલી અનુસૂચિમાં લખેલા છે આ બધા પ્રદેશો. તો અંગ્રેજોએ શું કર્યું? બ્રિટિશ સંસદે શું કર્યું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રદેશો છે એ અમારા રાજા મહારાજાના પ્રદેશો કહેવાશે. આ જે છે બ્રિટિશ જે છે તાજ અંદરના પ્રદેશો કહેવાશે. તો આવી રીતે જે છે બ્રિટિશ ક્રાઉનની સોવરેનિટી, સાર્વભૌમત્વ જે છે અહીંયા કંપનીની ટેરિટરી પર લગાવવામાં આવ્યું. સીધે સીધું કહી દેવામાં આવ્યું કે ભલે બ્રિટિશ તાજનું શાસન સીધું નથી, પણ કંપનીનું શાસન છે એટલે સીધું ત્યાં અમારા તાજનું શાસન લાગુ થાય છે અને તાજનું શાસન જે છે અંદરનો જ અમારો હોદ્દો ગણાશે. એ જે છે અમારી ક્રેડિબિલિટી જે છે તમે ગણો જે ગણો આ જ ગણાશે. ભલે સીધું તાજનું શાસન નથી, એ છતાં પણ બંધારણીય સ્થિતિ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી. બીજું આ લોકોએ શું કર્યું કે ભાઈ અમે શિક્ષણ આપીશું તમને, બરાબર, શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, સ્થાનિક લોકોને શિક્ષણ આપવા માટે દર વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. અને સાથે મેં તમને કીધું એ પ્રમાણે કંપનીના શેર હોલ્ડરને 10.5% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત થઈ. હવે આ જે છે ને આ વસ્તુ શિક્ષણ માટે યાદ રાખજો ખાસ, બાકી આ શેર હોલ્ડર વાળું જે છે એટલું આપણા માટે કંઈ ખાસ જરૂરી નથી.
આ તો જે છે ઇન્ફોર્મેશન છે તો આપી દીધી. તો જો અહીંયા જે છે 5 બાબતો આપણે ભણ્યા કે સૌથી પહેલા કંપનીનો વેપાર ઇજારો જે છે નાબૂદ કર્યો, પરંતુ ચાનો વેપાર, ચીન સાથેનો વેપાર અને અફીણની ખેતી બરાબર એ ચાલુ રાખી. ભારતમાં કંપનીના પ્રદેશ પર બ્રિટિશ ક્રાઉનનું સાર્વભૌમત્વ પર ભાર મૂકવામાં આવ્યો. ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં લાવવામાં આવ્યા અને પશ્ચિમી શિક્ષણના પ્રચાર માટે જે છે સવલતો ઊભી કરવામાં આવી, દર વર્ષે 1 લાખ રૂપિયા. અને સ્થાનિક સરકારોને વ્યક્તિઓ પર જે છે ટેક્સ નાખવાની પણ સત્તા આપવામાં આવી. ટેક્સ ના આપો તો શું કરવામાં આવશે? સજા પણ કરવામાં આવશે. હવે આપણે ભણીશું આગળનો એક્ટ જે છે ચાર્ટર એક્ટ 1833, 20 વર્ષ પછી પાછા ફરીથી. હવે આ એક્ટ જે છે ને બહુ મહત્વનો છે. આ એક્ટ સમજતા પહેલા આપણે એ વખતની ભારતની પરિસ્થિતિ સમજીએ. અત્યાર સુધી આપણે શું ભણતા કે ભાઈ અંગ્રેજો જે છે એમના 3 પ્રદેશો પ્રોમિનન્ટ હતા. પ્રોમિનન્ટ એટલે કે જ્યાં એમની સત્તા બહુ જ જડ સુધી પહોંચી હતી. એવા પ્રદેશો એટલે કે બંગાળ, બોમ્બે અને મદ્રાસ. પણ હવે જે શું થાય છે કે ભાઈ આ એવો જે છે ને ઇતિહાસ બની જાય છે કે જ્યાં અંગ્રેજ પ્રજા મોટા ભાગના ભારતનો પ્રદેશ જે કહીએ છીએ આપણે એ પોતાના હસ્તક લઈ આવે છે. થોડો ઘણો પ્રદેશ હશે જે એમના સીધા પોતાના કંટ્રોલમાં નથી, પરંતુ એ છતાં એ રાજાઓ મહારાજાઓ પણ ક્યાંક ને ક્યાંક જે છે અંગ્રેજો સાથે જોડાયેલા છે. તો એ કહી શકે કે ભાઈ ક્યારે જે છે ઘટના આવી નહોતી બની જ્યારે એક જ સામ્રાજ્યના અંડરમાં આખો દેશ હોય. આપણો અત્યારનું વર્તમાન દેશ છે એના કરતાં તો કેટલોય વધારે વિસ્તાર અંગ્રેજોના હસ્તક હતો. એમના પાછળની વિસ્તારવાદની નીતિ હતી. તો એ લોકોએ શું કર્યું કે હવે જે છે આપણે આખો આ દેશ ચલાવવો હશે તો એક જ શાસનના અંતર્ગત લાવવું પડશે, એક જ વ્યક્તિના અંદરમાં લાવવું પડશે, આખો દેશ કેન્દ્રીયકરણ કરવું પડશે. તો અત્યારે આપણે 1773માં જે ભણ્યા હતા ને કેન્દ્રીયકરણની શરૂઆત એ અહીંયા સર્વોચ્ચ સ્થાન પર પહોંચે છે. સર્વોચ્ચ સ્થાને પહોંચે છે. આખો દેશ ચલાવવાનો છે. અત્યાર સુધી બોમ્બે અને મદ્રાસ અને બંગાળની જ વાતો કરતા આપણે, પણ હવે આખો દેશ જે છે એ એક જ વ્યક્તિના કંટ્રોલમાં લાવવાનો છે. તો અહીંયા જે છે આપણે સૌથી પહેલા તો એ વ્યક્તિનો હોદ્દો બદલીએ છીએ. જે વ્યક્તિ અત્યાર સુધી ગવર્નર જનરલ ઓફ બંગાળ કહેવાતા એના આપણે હોદ્દો બદલીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કહીશું. બંગાળના જગ્યાએ આપણે જે છે ઇન્ડિયા શબ્દ વાપરીશું. એટલે કે જે બંગાળના ગવર્નર જનરલને જે છે પ્રમોશન મળે છે, આ હોદ્દો જ બદલાઈ જાય છે અને હોદ્દાને પ્રમોટ કરીને આપણે ભારતના ગવર્નર જનરલનો હોદ્દો આપીએ છીએ. અને આ વ્યક્તિ પહેલા કોણ બને છે? આ વ્યક્તિ આપણા બની જાય છે વિલિયમ બેન્ટિક. બરાબર, લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે પહેલા ભારતના ગવર્નર જનરલ બને છે અને એ પણ ચાર્ટર એક્ટ 1833 મુજબ. બરાબર, તો આ વ્યક્તિ કહેશે કે હવે જે છે આખો ભારત મારા અંડરમાં છે, પૂરા દેશ ઉપર મારી સત્તા છે. તો કંપનીના જે છે ગવર્નર જનરલ જે છે બને છે ભારતના ગવર્નર જનરલ બને છે. સાથે જે અત્યાર સુધી આપણે શું કહેતા કે નીચે જે છે કયા પ્રદેશો પ્રોમિનન્ટ હતા? બોમ્બે અને મદ્રાસ. તો બોમ્બે અને મદ્રાસના જે ગવર્નરો છે એમના કાયદા બનાવવાની સત્તા પણ છીનવી લેવામાં આવે છે. અત્યાર સુધી કંટ્રોલ જ હતો. હવે શું કીધું કે તમે કાયદા ના બનાવો, ચલો સીધા જે છે ભારતના ગવર્નર જનરલ આપી દો. તો કાયદા બનાવવાની સત્તા પણ અહીંયા બોમ્બે અને મદ્રાસના જે છે લેજિસ્લેટિવ પાવર, ધારાકીય સત્તાઓ જે છે છીનવી લેવામાં આવે છે. સાથે કંપનીનો એકાધિકાર જે હતો, જે ચામાં હતો, ચીન સાથે હતો, અફીણની જે છે ખેતીનો હતો, એ પણ સમાપ્ત કરી દેવામાં આવે છે. એટલે કંપનીનો સંપૂર્ણપણે એકાધિકાર અહીંયા સમાપ્ત થાય છે. તો કંપની અત્યાર સુધી 2 કામ કરતી, વ્યાપાર કરતી અને પોલિટિકલ કામો, રાજકીય કામો કરતી. તો હવે જે કોમર્શિયલ કામો હતા એને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવે છે અને કંપની હવે જે છે એક પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ બોડી બની જશે, એક વહીવટી સત્તા મંડળ બની જશે. વહીવટી સત્તા એની પાસે હશે. કોમર્શિયલ કામો આપણે બિલકુલ સમાપ્ત કરી દઈએ છીએ. તો કોમર્શિયલ કામો જે છે અહીંયા સમાપ્ત થઈ જાય છે અને ફક્ત ને ફક્ત જે છે વહીવટી કામો જે છે અહીંયા ચાલુ રહેશે. તો કંપનીનો જે વિસ્તાર ભારતમાં હશે એ પણ જે છે ભારત તે ઇંગ્લેન્ડના રાજા જે છે એમના હસ્તક જ રહેશે. સાથે સાથે આ ચાર્ટર એક્ટ દ્વારા એક નવી વસ્તુ લાવવાનો પ્રયત્ન થયો હતો. એ હતું કે ભાઈ શાસનની અંદર જે સિવિલ સેવા છે, આ સિવિલ સેવાઓની અંદર ભારતીય લોકોનો પણ પ્રવેશ થાય. ના, ભારતીય લોકોનો પ્રવેશ થાય એટલા માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થાય એવી જે છે વાત 1833ના કાયદામાં લાવવામાં આવી હતી. હવે અહીંયા ઘણા લોકો કમેન્ટ કરશે કે ના સાહેબ ખોટું છે, પણ એકચ્યુઅલીમાં 1833નો જ કાયદો છે જ્યાં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરે છે. પણ આ જે આઈડિયા છે ને, આઈડિયા, આ વિચાર, એનો જે છે વિરોધ કરે છે કોર્ટ ઓફ ડિરેક્ટર જે ઇંગ્લેન્ડમાં બેઠું છે, જે એકચ્યુઅલીમાં કોમર્શિયલ બોડી છે. એ જે છે આ વિચારને નકારી કાઢે છે ને એટલા માટે 1833ના કાયદામાં આ આખો પ્રોબ્લેમ જે છે, આખો આઈડિયા જે છે એને ઇન્ક્લુડ કરવામાં આવતો નથી, એનું પાલન થતું નથી. બાકી 1833માં વાત કરવામાં આવી હતી કે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની જોગવાઈ કરવામાં આવે. બીજી એક ખાસ બાબત કે આ કાયદા અંતર્ગત જે છે એક વ્યક્તિનું જે છે બહુ જ મહત્વ છે.
અને વ્યક્તિ હતા લોર્ડ મેકોલે. આ લોર્ડ મેકોલે જે છે એમને ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં ચોથા સભ્ય તરીકે, કાયદા સભ્ય તરીકે પ્રવેશ મળે છે. અને કાયદા સભ્ય તરીકે લોર્ડ મેકોલેનો જે છે સમાવેશ થાય છે ગવર્નર જનરલની કારોબારી પરિષદમાં. હવે ગવર્નર જનરલની કારોબારી પરિષદની અંદર કાયદા સભ્ય તરીકે જે લોર્ડ મેકોલે આવે છે એમની ઇતિહાસ જબરજસ્ત છે. એ વ્યક્તિ પોતે જે છે કાયદાનો નિષ્ણાત નથી, એટલે કે એમનો અભ્યાસ નથી કાયદામાં. એ છતાં આગળ જઈને ભારત માટે આઈપીસીની રચના જે છે આ લોર્ડ મેકોલે કરે છે. લોર્ડ મેકોલે જે છે ભારતીય દંડ સંહિતા, બરાબર, જે ક્રિમિનલ કોડ છે. અત્યાર સુધી શું હતું આના પહેલા કે ભાઈ અલગ અલગ ધર્મોના જે છે ક્રિમિનલ કોડ અલગ અલગ હતા, ક્રિમિનલ કાયદાઓ અલગ હતા. જેમ અત્યારે આપણે જે સિવિલ કાયદાઓ અલગ છે ને, તો ત્યારે ક્રિમિનલ કાયદાઓ પણ અલગ હતા કે ચોરીની સજા એક ધર્મમાં એક પ્રજામાં અલગ હશે, બીજી પ્રજામાં અલગ હોય. તો આવી રીતે અંગ્રેજો કીધું આવી રીતે શાસન થાય નહીં. આપણે જે છે ને એની દરેક વખતે જાતિ શોધવા કે દરેક વખતે ધર્મ શોધવા કે કઈ જે છે કે ને પર્ટિક્યુલર આદિજાતિનો છે આ શોધવા જવું એના કરતાં બેટર છે કે આપણે કાયદાનું સરળીકરણ કરીએ ને જે છે સમાન કાયદાઓ કરીએ. તો એટલા માટે પહેલી વખતે લોર્ડ મેકોલે જે છે આપણા ક્રિમિનલ કાયદાઓનું કોડિફિકેશન કરે છે અને આઈપીસીની રચના થાય છે. પરંતુ લોર્ડ મેકોલે જે છે એમના પોતાના જે છે જીવનકાળ દરમિયાન આઈપીસી લાગુ થઈ શક્યું નહીં. એમના મૃત્યુ પછી આઈપીસી આપણે ભારતમાં લાગુ કર્યું, અંગ્રેજોએ લાગુ કર્યું. તો ધ્યાન આપજો ખાસ. બીજું કે ગવર્નર જનરલની જે છે પરિષદમાં 3ના બદલે 4 સભ્યો થઈ ગયા. લોર્ડ મેકોલે કાયદા સભ્ય તરીકે આવ્યા અને અહીંયાથી જ કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. એટલે અંગ્રેજોએ શું કીધું, અત્યાર સુધી તો અમે અધિનિયમો જે છે ને જે અત્યાર સુધી નિયમો નહોતા, રેગ્યુલેશન હતા. હવે જે છે અમારા બધા જ આદેશો એક્ટ કહેવાશે, એટલે સીધા કાયદા જ હશે. રેગ્યુલેશન ને કાયદામાં શું ફરક હોય? દાખલા તરીકે આપણા દેશમાં શેર બજાર છે, તો શેર બજાર પર જે છે બરાબર કોઈ નિયમન કરવું હોય તો સેબી કરે, પણ શેર બજાર પર કોઈ કાયદો બનાવવો હોય તો પાર્લામેન્ટ બનાવે. અને બંનેમાં જે છે મહત્વ કોનું વધારે? આમ તો મહત્વ બંનેનું છે ને, પણ આમાં પ્રાયોરિટી જોવા જઈએ તો સંસદના કાયદાનું મહત્વ વધારે, તો રેગ્યુલેશન કરતાં કાયદાનું મહત્વ વધારે હોય. તો એટલા માટે બ્રિટિશ પાર્લામેન્ટે કીધું કે હવે અમે નિયમો નહીં બનાવીએ, હવે અમે સીધા કાયદા બનાવીશું, હવે તમારે કાયદા જ સમજવાના. તો આ છે આપણો ચાર્ટર એક્ટ 1833. બરાબર. હવે આપણે ભણીશું ચાર્ટર એક્ટ 1853 અને ચાર્ટર સિરીઝમાં આ આપણો છેલ્લો એપિસોડ હે ને, ચાર્ટર એક્ટ જે છે 1853. હવે ચાર્ટર એક્ટ 1853 ની ખાસિયત શું છે એની આપણે વાત કરીએ. તો આમાં જે છે સૌથી પહેલા તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે ભાઈ એક ગવર્નર જનરલ હતા. પહેલા એમને ગવર્નર જનરલ જે પહેલા તો ગવર્નર હતા બંગાળના 1773માં, તો એમને પ્રમોટ કરીને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવ્યા. 1833માં આવ્યા તો એમને આપણે શું બનાવી દીધા? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવ્યા. બીજું કે સાથે સાથે એમની મદદ માટે એક એમની કારોબારી પરિષદ કામ કરે. કારોબારી પરિષદ કામ કરે, જે પણ એમની સલાહ આપે એ મુજબ કાયદા કાનૂન બને. પણ હવે શું કરવામાં આવ્યું? અત્યારે માનો કે આપણો દેશ છે, તો દેશમાં શું હોય કે ભાઈ મોદી સાહેબ છે આપણા વડાપ્રધાન, તો એમની એક મંત્રી પરિષદ હોય જેને આપણે કારોબારી બોલીએ, અને સાથે સાથે મોદી સાહેબ આપણી ધારાસભા સંસદનો પણ પાર્ટ હોય. તો સંસદ જે છે કાયદા બનાવે અને આપણે જે છે મંત્રી પરિષદ એ કાયદાને લાગુ કરે. તો કાયદા બનાવવા, કાયદા લાગુ કરવા, કાયદા બનાવવા, કાયદા લાગુ કરવા બંને માટે અલગ સંસ્થાઓ છે. એટલે આપણી સંસદનું કામ, ધારાસભાનું કામ કાયદા બનાવવાનું છે, આપણી કારોબારીનું કામ જે છે કાયદાને લાગુ કરવાનું છે. પણ અત્યાર સુધી શું થતું? એક જ સંસ્થા હતી. પણ હવે જે છે આ કાયદાથી પહેલી જ વખત કંપનીના જે છે ધારાકીય કામોને અલગ કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ કામોથી. એટલે કે કારોબારી કામોથી ધારાકીય જે છે કામોને, કાયદાકીય કામોને અલગ કરવામાં આવે છે. અને અહીંયા જે કાયદાકીય કામો અલગ કર્યા તો એના માટે 6 સભ્યોની એક સંસ્થા બનાવવામાં આવે છે. આ જે 6 સભ્યો છે એમને કહેવામાં આવે લેજિસ્લેટિવ કાઉન્સિલર. શું કહેવામાં આવશે? માનો કે અત્યારે આપણે બોલીએ ને MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તો એ રીતે ત્યારે કહેવામાં આવશે લેજિસ્લેટિવ જે છે કાઉન્સિલર. આ 6 લેજિસ્લેટિવ કાઉન્સિલરો જે છે ભેગા થઈને શું બનાવશે? એ બનાવશે ભારતની અંદર આપણા ગવર્નર જનરલ જે હશે એમની જે છે ધારાકીય પરિષદ બનાવશે. અને ધારાકીય પરિષદને શું કહેવામાં આવશે? ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, ભારતીય કેન્દ્રીય ધારાકીય પરિષદ. ભારતીય કેન્દ્રીય ધારાકીય પરિષદ કહેવામાં આવે, એટલે કે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ કહેવામાં આવશે. તો આ જે છે કોના જેવી થઈ? તો બ્રિટનમાં જે પાર્લામેન્ટ બેસતી એવી જ એક મિની પાર્લામેન્ટ જે છે આપણે અને નાની સંસદ ભારતમાં ઊભી કરી. નાની સંસદ એટલે કે મિની પાર્લામેન્ટ જે છે એ ભારતમાં આપણે ઊભી કરવામાં આવી. તો આ કાયદાની ખાસિયત આ છે કે અહીંયાથી જે છે કંપનીના કારોબારી અને ધારાકીય કામો અલગ થાય છે, અને સાથે સાથે જે છે અહીંયા શું કરવામાં આવે છે?
મિની પાર્લામેન્ટ જે છે જે રચના થાય છે અને આના કામો શું રહેશે તો ઓબ્વિયસલી છે કામો કે ભાઈ એ જે છે કાયદા બનાવવામાં એમને જે છે ગવર્નર જનરલને હેલ્પફુલ થશે. જે COD છે કોર્ટ ઓફ ડિરેક્ટર એમની સંખ્યા જે છે ઘટાડીને અહીંયા 18 કરી દેવામાં આવે છે. 1833નો જે છે 1853નો જે કાયદો છે એમાં બીજી એક ખાસ બાબત છે ઓપન કોમ્પિટિશન સિસ્ટમ ઓફ સિલેક્શન. આપણે હમણાં જે વાત કરી ને ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા જે આગળના 1833માં લાગુ ના થઈ શકે તો મેકોલે જે ની અધ્યક્ષતામાં જે છે એક સમિતિ બનાવવામાં આવે છે 1854માં ખુલ્લી સ્પર્ધાત્મક જે છે પરીક્ષા તો મેકોલે કમિટીની જે છે અધ્યક્ષતામાં આ રચના કરવામાં આવે છે અને આના આધાર પર ભારતીયોને જે છે સિવિલ સેવામાં પાર્ટિસિપેટ કરી શકે એમના માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે. હવે આ પરીક્ષા વિશે જાણો છો તમે? એની જે છે પહેલા એજ કેટલી હતી? 21 વર્ષ, વધુમાં વધુ 21 વર્ષ, એટલે કે 21 વર્ષથી ઉપરના લોકો તો એક્ઝામ જ ના આપી શકે. પછી પાછી ઘટાડીને આ લોકોએ એક વખત તો 18 વર્ષ પણ કરી નાખી. વિચારો અત્યારે જે છે વ્યક્તિ એક્ઝામ આપવાનું વિચાર જ છે 25 વર્ષની ઉંમરમાં અને એ લોકોએ 21 વર્ષ તો ખતમ કરી નાખ્યું. બીજું કે પરીક્ષા આપવા ક્યાં જવાનું? ઇંગ્લેન્ડમાં જવાનું. એટલે અહીંયાથી બેઠા બેઠા જે છે જહાજ આગબોટ હતી ને આગબોટમાં બેસીએ સિલેબસ લઈને તો ઇંગ્લેન્ડ પહોંચતા પહોંચતા સિલેબસ પૂરો થઈ જાય ને. તો આવી પરીક્ષા હતી અને આવી જે છે ત્યાં તમારે લેટિન ઇતિહાસ ભણવો પડે અને આવી જે છે વર્લ્ડ જે હિસ્ટ્રી ભણવી પડે અને આવી બધું જે છે નવું ભણીને જે છે તમારે પરીક્ષા પાસ કરવાની થાય. તો આવી સખત જે છે એક્ઝામમાં પણ જે છે ભારતીયો જ્વલંત સફળતા પ્રાપ્ત કરતા. તો અત્યારે તો આપણે તો આપણા દેશનું વાંચીને જે છે પરીક્ષા આપવાની થાય. તો આવી સખત પરીક્ષા આપીને પણ જે સિવિલ સેવામાં ભારતીય લોકો જોડાયા છે. તો પહેલા એવા કયા વ્યક્તિ હતા જે સિવિલ સેવક તરીકે જે છે પહેલી પરીક્ષા ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા એમણે પાસ કરી અને સિવિલ સેવામાં જોડાયા હતા? કમેન્ટ કરજો. સાથે સાથે કંપનીનું રૂલ જે છે બરાબર જે ભારતીય ટેરિટરીમાં જે છે બ્રિટિશ કાઉન્ટના અંતર્ગત રહેશે એવું કહી દીધું. પરંતુ એટલે કે એ તો ઓબ્વિયસલી કહેવાનું જ થાય ને કે ભાઈ અમારો જે પ્રદેશ છે એ કંપનીનો પ્રદેશ અમારો જ પ્રદેશ રહેશે. પણ દર વખતે એવું કહેતા ને 20 વર્ષ સુધી તમારો આ લંબાઈશું, 20 વર્ષ સુધી લંબાઈશું, પણ અહીંયા કોઈ ટાઈમ પીરિયડ નથી આપ્યો આ કાયદામાં. અને આ જ બાબત જે છે એ બતાવે છે કે અંગ્રેજોને ત્યાંની બ્રિટિશ પાર્લામેન્ટને પણ ખબર છે કે હવે આ જે છે કંપનીનું શાસન લાંબુ ચાલી શકે એમ નથી. ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ આપણને જોવા મળી રહ્યો છે. તો આગળ તો જે છે ક્યાંક ને ક્યાંક આપણે જ જે છે આ જે છે ને કહેવાય કે ભાઈ આ વિસ્તાર જે છે આપણા હસ્તક લાવવો જ પડશે. તો આ એક સીધી બાબત બતાવે છે કંપનીનો રૂલ જે છે એ કોઈ પણ સમયે જે છે ટર્મિનેટ થઈ શકે છે. સાથે સાથે આપણે જોયું એ પ્રમાણે કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે છે 6 સભ્યો જે છે બેસાડવામાં આવે છે અને એમાં પણ જે છે કહેવાય કે ભાઈ જે 4 સભ્યો છે એ લોકલ પ્રોવિન્શનલ ગવર્મેન્ટ જે મદ્રાસ, બોમ્બે, બેંગાલ અને આગ્રા હતા એમાંથી જે છે બેસાડવામાં આવતા. એમના દ્વારા જે છે ક્યાંક ને ક્યાંક પસંદ કરવામાં આવતા. તો આ થઈ ગયા આપણો 1853નો કાયદો. 1853ના કાયદામાં શું યાદ રાખવાનું છે કે આપણે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ગવર્નર જનરલની કારોબારી પરિષદમાંથી ધારાકીય પરિષદ અલગ કરી એટલે કે મિની સંસદની શરૂઆત જે છે 1853થી થાય છે. તો આ સવાલ છે જો નાગરિક સેવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા નીચેનામાંથી કયા ધારા હેઠળ કરવામાં આવી? 1833, 53, 1858 કે એક પણ નહીં? સીધો સિમ્પલ ક્વેશ્ચન છે ને. 1853ના ચાર્ટર એક્ટ દ્વારા આપણે જે છે આની શરૂઆત કરી છે. ક્લિયર? ચલો એક બીજો સવાલ છે ઇંગ્લિશમાં છે રેગ્યુલેટિંગ એક્ટ જે છે એના વિશે કે ભાઈ સુપ્રીમ કોર્ટની રચના કલકત્તામાં 1774માં થઈ. ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી. ગવર્નર ઓફ બોમ્બે એન્ડ મદ્રાસ પ્રેસિડેન્સી સબઓર્ડિનેટ ટુ ધ ગવર્નર જનરલ ઓફ બંગાળ એટલે કે બંગાળના જે છે ગવર્નર જનરલની અંતર્ગત બોમ્બે અને મદ્રાસ મૂકી દીધા અને બોર્ડ ઓફ કંટ્રોલ જે છે પોલિટિકલ અફેર માટે ચાલુ કરવામાં આવ્યું. આમાંથી કયું સાચું છે? તો ધ્યાન આપજો ખાસ કે ભાઈ આપણે અહીંયા સુધી ભણે મેં તમને કીધું એ પ્રમાણે ક્વેશ્ચન અહીંયા પૂરો થાય. તો જુઓ ધ્યાનથી કે બોર્ડ ઓફ કંટ્રોલ ક્યારે બને છે? બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર કોમર્શિયલ કામ માટે 1773માં બને છે. પણ બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એકચ્યુઅલીમાં 1764માં બને છે, 1784માં બને સોરી, અને એ પણ પીટના ધારામાં. અને એટલા માટે આ ચોથું વિધાન ખોટું છે. અને ચોથું ખોટું હોય એટલે ઓલ ઓફ ધ એબો પણ જે છે ખોટું આવશે અને ચોથું જે આપણા જે છે ઓપ્શનમાં છે એ પણ ખોટું આવશે. તો સીધો સવાલ ઉપરના 3 વાક્યો વાંચ્યા વગર સીધો આપણે કહી શકીએ. તો ઘણા થશે કે આ ચોથું સાહેબ ખબર તો હોવું જોઈએ ને. એ તો હોવું જ જોઈએ ને. આ તો ઝડપ છે. તમે જે છે ક્વેશ્ચન જે 200 માર્કનું પેપર તમારે 3 કલાકમાં જીપીએસસીના જે છે આટલા બધા ઓપ્શન પૂરા કરવાના થાય.
અમે જે છે આ જ પેટર્ન જે છે ફોલો કરવાની થશે પોલીસમાં, PSIમાં, આ બધામાં તમને હવે 200 માર્કના પેપર મળશે. તો ટાઈમ એટલો એ રીતે હશે, તમારે મેનેજ કરવો પડશે. ક્વેશ્ચન જે છે આવા મલ્ટિપલ લાઇનવાળા હશે, તમારે વાંચવા પડશે. તો ત્યાં આ જ કામ આવે કે ભાઈ સીધે સીધું તમે તમને એટલું શ્યોર શોર્ટ ખબર છે કે આ તમને ઉપરના 3 વાંચવાની જરૂર પણ નથી. તો ત્યારે તમે જે છે ઝડપ કરી શકશો. તો આના માટે શું કરવું પડે? કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કરવી પડે. તો ચલો આજે આપણે શું ભણ્યા? તો આજે સૌથી પહેલા આપણે શું ભણ્યા? આપણે 1786નો એક્ટ ભણ્યા, લોર્ડ કોર્નવાલિસની વાત કરી. ત્યાર પછી 1793નો એક્ટ ભણ્યા, ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર, 1853 ચાર્ટર. અને આ ચારે ચાર ચાર્ટર જે છે તમારે સરસ મજાથી તૈયાર કરવાના છે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કંઈ ના સમજ પડી હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને બીજી એક રિક્વેસ્ટ ખાસ કે જો આ વિડીયો તમને ગમે તો સૌથી પહેલું કામ તો આ વિડીયોને લાઇક કરવાનું છે, આ વિડીયોની અંદર નાની એક કમેન્ટ કરવાની છે, અને બીજું કે આવા વિડીયો તમને ફર્ધર આગળ પ્રાપ્ત થાય એના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અને બાજુમાં જે બેલ આઇકોન છે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને બીજું એક ખાસ શેર તો કરતા રહેજો જેથી કરીને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે. અને બીજા તમારા જે પણ સજેશન હોય, કોઈ ટોપિક પર ખાસ વિડીયો જોઈતો હોય તો એ પણ આપણે આ ચેનલ પર અપલોડ કરીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.